રાંદેજા હત્યા કેસના ગણતરીના દિવસમાં ભેદ ઉકેલાયો। પેથાપુર પોલીસ અને એલસીબીની સંયુક્ત કામગીરીમાં 3 આરોપી ઝડપાયા। ગાંધીનગર જિલ્લાના રાંદેજા ગામની સીમમાં રેલવે ફાટક પાસે થયેલા હત્યા કેસનો ભેદ પેથાપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસમાં ઉકેલી મહત્વની સફળતા મેળવી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 3 જૂન 2026ના રોજ રાંદેજા રેલવે ફાટક નજીક આવેલા બાવળના ખેતરમાં મગનજી ઉર્ફે મનોજ પ્રહલાદજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાના પગલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાના કલમ 103(1) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત દેખરેખના આધારે તપાસ આગળ વધારતા હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં લાલાજી ગાભાજી ઠાકોર, સુરેશસિંહ કનુસિંહ ડાભી અને દિગ્વિજયસિંહ ઉર્ફે પિન્ટુ ચૌહાણનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરીમાં પેથાપુર પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમે સંયુક્ત રીતે મહેનત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। ગંભીર ગુનાનો ઝડપથી ભેદ ઉકેલી આરોપીઓને કાયદાના સકંજામાં લાવતી પેથાપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા મળી રહી છે।